નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ધ રિયલ ડિબેટ। અલગ અલગ વિષયો પર ધ રિયલ ડિબેટમાં રોજ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ આજે વાત કરવી છે વ્યક્તિ વિશેષની। વ્યક્તિ વિશેષ એટલે કે એક નામ એવું કે જે વિરાટ પ્રતિભા કહેવાય। કદાચ વિરાટ પ્રતિભા હોય કે પછી સામાજિક કાર્યકર્તાની વાત કરવામાં આવે, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને સેવા સંસ્થાના સ્થાપક એવા ઇલાબેન ભટ્ટની વાત કરી રહ્યા છે કે જેઓ આજે આપણી વચ્ચે છે નહીં, અને એમની પર આજે ચર્ચા કરી રહ્યા છે કે કેવું વ્યક્તિત્વ હતું અને તેમના સંસ્મરણોને આપણે વાગોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો ધ રિયલ ડિબેટની ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે, ઇલાબેન ભટ્ટ પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોથી જયશ્રીબેન વ્યાસ જોડાયા છે કે જેઓ મેનેજિંગ ડિરેક્ટર છે મહિલા સેવા સહકારી બેંકના, અને સાથે સાથે ધીમન પુરોહિત જોડાયા છે કે જેઓ એડિટર છે ન્યૂઝ વ્યૂઝના। તો ચર્ચામાં સાથે જયનારાયણભાઈ વ્યાસ પણ જોડાયા છે અને સાથે ભદ્રાયુ વચરાજાની પણ જોડાયા છે કે જેઓ કુલપતિ છે વિદ્યા ભારતી જે યુનિવર્સિટી છે તેના તેઓ કુલપતિ છે। આપ ચારેનું ચર્ચામાં સ્વાગત છે। જયનારાયણભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરવા માંગીશ કે આપ કઈ રીતે જોવો છો જ્યારે ઇલાબેન ભટ્ટનું નામ આપણા મગજ પર આવે ત્યારે વિરાટ પ્રતિભા આપણા મગજમાં ઉપસી આવે, અને એવું કહેવાય કે એક સામાજિક કાર્યકર્તા અને સહકારી ચળવળના માર્ગદર્શક રહી ચૂક્યા છે એવા ઇલાબેન ભટ્ટ, એમના વિશે આપની પ્રતિક્રિયા? જયનારાયણભાઈ। ઇલાબેન ભટ્ટ તરીકે જાણીતા થયા, સેવા અસ્તિત્વમાં આવ્યું અને વિશ્વ વિખ્યાત બન્યું। એ પહેલા ઇલાબેન એક જેને કહેવાય કંઈક અંશે રૂઢિચુસ્ત કુટુંબ ના દીકરી હતા, અભ્યાસ કરતા હતા, અને એમાંથી બસ્તીમાં રિસર્ચ કરવા માટે રમેશભાઈએ એમને પ્રવૃત્ત કર્યા। મને લાગે છે કે આ સેવા પ્રવૃત્તિનો એકડે ઇલાબેન ત્યાં શીખ્યા। પછી તો બંનેનો સહયોગ અને સહવાસ વધતો ચાલ્યો, બંને પરિણીત થયા, લગ્ન કર્યું, અને ત્યાર પછીનો ઇલાબેનનો જે પ્રવાસ છે મજૂર મહાજન ના સાથે થોડોક સમય, અને ત્યારબાદ સેવાના મહદઅંશે એ પ્રાયોજક રહ્યા। સેવા ઉપરાંત પણ મહિલા બેંક અને બીજી અનેક પ્રવૃત્તિઓ જે માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ ઇલાબેન દ્વારા મૂકવામાં આવી। એટલે ઇલાબેન એક સંસ્થા હતા, ઇલાબેન એક વ્યક્તિમાં, અને સમય પ્રમાણે એ બદલાતા ગયા। એમનો જે પંથ છે એ પણ એટલો સરળ નહોતો। એક મહિલા તરીકે ઇલાબેન લખે છે કે મારું હાઈટ એવરેજ હતી, ઊંચાઈ બહુ નહોતી, મહિલા વકીલાત કરવા કોર્ટમાં જતી નહોતી એ જમાનામાં। એ જમાનામાં પોતે વકીલાત શરૂ કરીને મજૂર મહાજનના વકીલ તરીકે કોર્ટમાં એપિયર થવા માંડ્યો। એ મોટામાં મોટો પડકાર હતો એમ કહીએ તો ચાલે, કારણ કે એ અત્યારની પણ આપણે કહીએ તો કંઈક અંશે મેલ ડોમિનેટેડ સોસાયટી છે, એ વખતે તો શું પરિસ્થિતિ હશે। એટલે એમણે જે કંઈ કામ કર્યા તે ત્યાંથી વકીલાત કરતા કરતા જે હડતાલ પડી મજૂરોની, એમાં એમણે જોયું કે મજૂરો તો બધા અહીં રજૂઆત કરવા આવે છે, ખાસ તો ઘર એમના પત્નીઓ ચલાવે, એ શાકભાજી વેચે છે કે બીજું કંઈ કરે છે, આમાંથી મહિલા સશક્તિકરણનો આ વિચાર પૂર્યો, અને એ વિચાર આગળ જતા સેવા રૂપી વૃક્ષ રૂપે ફૂલ્યો ફાલ્યો। એટલે ઇલાબેનને આપણે કઈ રીતે જોવા? એક મહિલા જેને પોતાનો પંથ પોતાના પતિના સહયોગથી શરૂઆતમાં થનાર, પતિના સહયોગથી, અને ત્યારબાદ રમેશભાઈની સાથે રહીને કહે છે કે મને સલાહ આપવાની જરૂર પડે તો રમેશભાઈ એમને સલાહ આપતા, એમ સાથે રહેવાનું ઓછું થતું। એક વખતે ઇલાબેને ધીમનભાઈએ કંઈ પૂછ્યું હશે તો ધીમનભાઈને પણ કહ્યું હતું કે મારી જે બે અફસોસ છે એમાંનું એક એ છે કે રમેશભાઈ અને ઇલાબેન બહુ સમય સાથે ન રહી શક્યા બંનેની પ્રવૃત્તિના કારણે। એટલે પોતાનું આમ કહીએ તો પ્રેમ લગ્ન, પતિ પત્ની વચ્ચે એકદમ તાલમેલ, અને છતાંય એ સાયુજ્યનો લાભ એમને પોતાની પ્રવૃત્તિના કારણે નહીં મળે। એટલે અંગત જીવનને એમણે પાછળ ધકેલ્યું, અને જાહેર જીવન ન કહી શકાય પણ સમાજસેવી જીવનને એમણે આગળ કરીને પોતાની જિંદગી એમાં વ્યતીત કરી। એટલે ઇલાબેનને જે આ મહિલા સશક્તિકરણનો રસ્તો જડ્યો એ આ જે બહેનો કોઈ નાના મોટા કામ ઘરે કરતી હતી, કોઈ શાક વેચતી હતી, કોઈ વાસણ કપડા વેચતી હતી, એમની પાસેથી મળ્યો કે એમને સંગઠિત કરી શકાય
એમને સંગઠિત કરી શકાય તો એમનું જે એક્સપ્લોઇટેશન થાય છે તે અટકી શકે. હવે એ સમયે આ વિચાર આવો ઇન ઇટસેલ્ફ ઇઝ ઇનોવેશન. જ્યારે હજુ આ દેશમાં લઘુ ઉદ્યોગની વ્યાખ્યા પણ બરાબર નહોતી અને લઘુ ઉદ્યોગને પણ ચલાવવો હોય તો બહુ મુશ્કેલ કામ હતું. તે સમયે મહિલાઓ દ્વારા માઇક્રો ઇકોનોમિક એક્ટિવિટી અને તેના થકી મહિલાઓ પોતાની જ પ્રવૃત્તિ પોતે જ કરે, એનું નેતૃત્વ પણ પોતે જ કરે અને એ રીતે આ આખી સેલ્ફ એમ્પાવરમેન્ટની મુવમેન્ટ શરૂ થઈ. એ મને લાગે છે કે અદભુત કામ હતું. ત્યારબાદ એમની બચત ક્યાં નાખવી તો બેંક થઈ અને એ બેંક એક કરતા વધારે જગ્યાએ થઈ. સેવાની પ્રવૃત્તિ પણ ગુજરાત બહાર પણ વિસ્તરી અને ઈલાબેનનું જે પહેલી ઓળખ હતી મજૂર મહાજન સાથેની, એમાંથી ઈલાબેન કંઈક મતભેદોના કારણે અલગ થયા અને અલગ થયા તો એ અલગ થવાથી એમને એક આગવી ઓળખ મળી. આ બધું ભેગું કરીએ ત્યારે ઈલાબેનનું અત્યાર સુધીનું કંઈક આપણે સમજી શકીએ. આપણે માત્ર અત્યારની જ વાત કરીએ કે રોકેફેલર ફાઉન્ડેશનમાં ડિરેક્ટર હતા કે આંતરરાષ્ટ્રીય પ્રતિભા હતા કે ભારત સરકાર દ્વારા સન્માનિત હતા. આ બધું તો કેમ? બીકોઝ ઇટ વોઝ વેલ ડિઝર્વડ બાય ધીસ ડે. એ માગવાનું હતા. જેને સન્માન આપવાનું હોય ને વ્યક્તિ એમ કે ના ના મને સન્માનની જરૂર નથી, એ સાચી સન્માનને લાયક છે. ત્યારે તો પદ્મશ્રી કે એવી બધી ઘણી બધી વખતે એના માટે બાયોડેટા ફરતા થાય છે. જાત જાતના પ્રેશર લાવવામાં આવે, જાત જાતનો પેલો, અને આ પછી પદ્મશ્રી મેળવનારને એ પણ ખબર નથી હોતી કે આપણે ત્યાં ઇનામ અકરામ નાબૂદી ધારો છે, એટલે કોઈ પણ પ્રકારનું તખલ્લુસ આ રીતનું આગળ લખી શકાતું નથી. છતાં એ લખે જ છે પદ્મશ્રી સો એન્ડ સો. એટલે આ પદ્મશ્રી મેળવવાની કેટલી લાયકાત છે એ પદ્મશ્રી જેને મળ્યું છે એનું ઉદાહરણ છે. કારણ તો સરકારમાં અધપતન થયું એટલે સરકાર ગમે તેવા માણસોને પદ્મશ્રી આપે છે. એમાં કોઈ પક્ષની સરકાર બાકાત નથી. પણ ધીરે ધીરે બધી વસ્તુના જે ધોરણો કથળ્યા છે એમાં આ ધોરણ પણ કથળ્યું છે. એટલે ઈલાબેનને જે કઈ માન અકરામ સન્માન મળ્યા એનાથી એ મોટા નતા થયા, એમણે એ સન્માનને મોટા કર્યા છે. આ એક જો રિયલ કોન્ટ્રાસ્ટ હતો તો વિરોધાભાસ જોઈએ છે અત્યારના પદ્મશ્રી ઈચ્છુકો અને પછી પદ્મશ્રી કે એવા કોઈ ઘણા લોકો તો મને વચ્ચે હમણાં એક મિત્ર મળવા ડોક્ટર છે તો હમણાં લખેલું એમને ડિગ્રી પાછળ ગોલ્ડ મેડાલિસ્ટ. હવે એમની અતિ એને કહી શકાય ઉજ્જવળ શૈક્ષણિક કાર્યક્રમ વિશે હું માહિતગાર હતો મિત્રોને કારણે. MS એમણે 6 ટ્રાયલે પાસ કર્યું હતું. એટલે મેં એને પૂછ્યું કે આ તને ગોલ્ડ મેડલ ક્યારે મળે? તો કે મને મારી જ્ઞાતિ આપે છે. મેં કીધું લખે શું તને ખબર પડે ગોલ્ડ મેડલિસ્ટ એટલે MS લખે પછી અંદર ગોલ્ડ મેડલિસ્ટ લખે. પણ આ અત્યારે આપણે માન અકરામ ભૂખ્યા બન્યા છીએ. માન અકરામના પ્લાસ્ટિકના રમકડે રમવા માટે આપણે એટલા લાલચી બન્યા છીએ કે આપણે માન અકરામને નીચા બનાવી દીધા છે. એટલે હવે આજે કોઈને પદ્મશ્રી મળે તો પહેલા તો નક્કી કરવું પડે કે આ પ્લાસ્ટિકનું પદ્મશ્રી છે કે ખરેખર પદ્મશ્રી છે. એટલે પછી આગળ થાય તો પદ્મશ્રી કરવાવાળા તો ઘણા છે અને એ પાછા આગ્રહ રાખે છે કે મારા બાયોડેટામાં બોલજો કે મને પદ્મશ્રી મળ્યું છે. હવે એ કહેવું પડે તમારે. ઈલાબેન એ નહોતા. ઈલાબેન લડાયક મિજાજ ધરાવતા હતા. પરિસ્થિતિની સામે હેડોન જેને કહેવાય એ રીતે ટકરાવની એમની ક્ષમતા હતી. અને આ બધા જે નવા વિચારોને એમણે, કેમ ઈલાબેન પહેલા ઘણા લોકો મહિલા ઉત્થાનની પ્રવૃત્તિમાં હતા, કેમ સેવા નહીં જન્મી, તો એ એક સ્વપ્ન શિલ્પી હતા અને એમના સ્વપ્નને સાચી દિશામાં લઈ જવાની એમનામાં સૂઝ અને આવડત હતી. એ ઈલાબેને આપણને ગુજરાતને મોટા કર્યા. આપણે ઈલાબેનને મોટા નથી કર્યા. ઈલાબેન ગુજરાતમાં રહેતા હતા એ આપણું સદભાગ્ય છે. ઈલાબેન ગુજરાતી હતા એ આપણું સદભાગ્ય છે. પણ એના ઘણા બધા કારણો છે જે એમણે જાતે લડી સંઘર્ષ કરીને મેળવેલા છે. દાખલા તરીકે એમના પિતાશ્રી જ્યુડિશિયરી સાથે જોડાયેલા હતા, વકીલ હતા, તો એમને પણ વકીલાતમાં મોકલ્યા. એટલે આ બધા ક્ષેત્રોમાં એમણે જે કંઈ કર્યું કંઈક નવું કર્યું છે ને કંઈક નવું કરીને એમાં એ પારંગત થયા છે. એ ઈલાબેન આજે આપણી વચ્ચેથી ગયા છે.
જી. અને એ ગુજરાતને માટે નહીં પણ આખા વિશ્વના જે સમાજ સેવીઓ છે, જે સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રમાં કામ કરે છે, જી. એ બધા માટે એક જબરજસ્ત મોટી ખોટ, એક જબરજસ્ત મોટું જેને કહેવાય અવકાશ ઉભો થયો છે. આપણે તો એ અનુભવીએ છીએ. મારા તો પાડોશી હતા, એટલે એક જ દિવાલે અમારો એમનું ઘર ને મારી ઓફિસ છે. જી. પણ એક સૌમ્ય વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ, મૃદુ ભાષી, ક્યાંય પણ કે કશું કહેવાનું હોય તો એ કહેવામાં પાછું સૌમ્યતાપૂર્વક ના કહેવાની પણ આવડત, એ બધા ગુણો ઈલાબેનમાં હતા. અને મને લાગે છે કે ઈલાબેન એઝ એ મેનેજર, ઈલાબેન એઝ એન એન્ટરપ્રિનર, ઈલાબેન એઝ એ પ્રમોટર, આ એક એક ગુણને લઈને એમના ઉપર લખાવવું જોઈએ, જેથી ભવિષ્યની પેઢીને એ કંઈક માર્ગદર્શન મળે. ભદ્રેશભાઈ. જી જયનારાયણભાઈ. ભદ્રાયુભાઈ વચરાજાની આપણી સાથે જોડાયેલા છે. ભદ્રાયુભાઈ, આપને મારે પૂછવાનું મન થાય છે કે એક એવી વાત યાદ આવી રહી છે કે ઈલાબેન એવું કહેતા હતા કે બહેનો માટે નાણાકીય સ્વાવલંબનની વાત કરતા હતા, એ દિશામાં આગળ વધવાની વાત કરતા હતા. આપની સાથે એવો કોઈ સંવાદ થયો હોય તો જાણવું છે આપના માધ્યમથી કે એવો કેવો વિચાર આવ્યો કે એમને કે બહેનો માટે નાણાકીય સ્વાવલંબનની તેઓ વાત કરતા હતા, કેવા પ્રયત્નો કર્યા હતા, અને આપના શબ્દોમાં ઈલાબેન ભટ્ટનું જીવન ચરિત્ર. ભદ્રેશભાઈ નમસ્કાર, હું લોક ભારતી યુનિવર્સિટી સણોસરાથી વાત કરું છું. બિલકુલ. ઈલાબેન ભટ્ટની વિદાય એ જયનારાયણભાઈએ બહુ સાચા શબ્દોમાં એમના વિશે અંજલિ આપી છે. મને એમની સાથેનો કામ કરવાનો લાવો મળ્યો છે. વિદ્યાપીઠમાં ઘણો વર્ષો સુધી ઘણી કાર્યવાહક સમિતિઓમાં રહ્યો એટલે, અને મેં વિદ્યાપીઠના જ સ્ટુડિયોની અંદર એક બહુ મોટો દીર્ઘ સંવાદ ઈલાબેન સાથે કર્યો. એમાં એણે પોતાના જીવનના ઘણા પૃષ્ઠો જે આપણે જાહેરમાં નથી જાણતા એવા એને ખોલ્યા હતા. પહેલી વાત તો ભદ્રેશભાઈ આપને કહું કે એ એટલા બધા આ ઉંમરે, એટલે અત્યારે 89-90 એમણે વિદાય લીધી, એટલે લગભગ 80-85 સુધી એટલા બધા એક્ટિવ હતા, એટલા બધા રોકાયેલા હતા. એનું ટ્રાવેલિંગ એટલું બધું હતું. એટલે મહિલા સશક્તિકરણની વાત કરીએ તો મને પોતાને અનુભવ છે કે એનો સંવાદનું રેકોર્ડિંગ હતું, અને પહોંચી ન શકે તો ફોન ઉપર સતત કોન્ટેક્ટમાં હોય, અને પછી રદ કરવું પડે ત્યારે ચોખ્ખું એવું કે શું કરું ભદ્રભાઈ, મારે તો આવું જ કરવું પડે છે, કારણ કે મારા માટે તો પ્રાયોરિટી એ સેવા છે, અને સેવા પહેલા પછી મારો સંવાદ. આ જે ખમીર એમનામાં પડ્યું હતું, મને યાદ છે બરાબર કે એમણે બહુ સુંદર રીતે, એટલે એક મહિલા તરીકે સશક્ત હતા. એ વાત સાચી જયનારાયણભાઈએ કહ્યું કે એક એવા ફેમિલીમાંથી આવતા હતા, પણ એ ફેમિલીએ એને એન્કરેજ પણ બહુ કર્યા. એમને પોતાને એમ કહેવામાં બહુ આનંદ હતો કે હું ગુજરાતની છું, અમદાવાદની છું, ખાડિયાની છું અને દેસાઈ પોળની છું. અને એ પોતે એવું કોટ કરતા કે મેં દેસાઈની પોળના ગરબા મારી માં વનલીલાબેન અને મારા માસી તરુલતાબેન લાંબા ઢાળના ગરબા ગાતા, અને આજુબાજુના પોળના લોકો એ સાંભળવા આવતા. એમણે એ પણ ખાસ કહેલું જયનારાયણભાઈ કે જ્યાં આજે અખાનું પૂતળું મૂક્યું છે ને, એ અમારું ઘર, ત્યાં કૂવો ઢાંકીને ચોક કર્યો, બસ એ ગરબા ગાવાનો અમારો ચાંચડ ચોક. એટલે આ વાત એમણે 84-85 વર્ષની ઉંમરે પણ યાદ કરી હતી. એટલે એક નારીમાં જે ભાવનાત્મક વાત હોય છે એ પડેલી છે. આપણને ખ્યાલ છે કે એમના દાદા છે એ તો ધારાસણા મીઠિયા સત્યાગ્રહની પ્રથમ ટુકડીના એ લીડર હતા. આમ પોતે એના દાદા ફિલ્મ સર્જક હતા, કુશળ હતા અને સેવાભાવી હતા, અને ગાંધીજીનું એને પાકે પાકું ઘેલું લાગેલું હતું. ઈલાબેનનો ઉછેર, ભણતર, વકીલાતનો આરંભ એ બધું સુરતમાં થયું. હવે જાણવા જેવું એ છે કે કેવું બનતું હોય છે, અથવા તો આઈડિયોલોજીકલી સદ્ધર કુટુંબ, આપણે એમ કહીએ ને કે ભાઈ આદર્શ છે એ કઈ એક પેઢીમાં જન્મ નથી લેતો, બિલકુલ પેઢીઓથી ઉતરતો હોય છે. એટલે એમને સુરત શું કામ જવું પડ્યું, તો કે એમના પિતાશ્રી અને કાકા બંને વકીલાત કરતા હતા. એટલે દાદાએ એવું કહ્યું કે બે છોકરા એક જ કોર્ટમાં વકીલાત કરે એ સારું ન કહેવાય, એટલે તમે સુરત જતા રહ્યો. એટલે પછી અમારું કુટુંબ સુરત ગયું અને ત્યાં અમે આગળ વધ્યા. એમના માતા પોતે 3 જ ચોપડી ભણેલા, પણ 3 ચોપડી ભણ્યા લગ્ન થયા ત્યારે, પણ પછી એમણે છેક મેટ્રિક સુધી ભણ્યા, સાસરે આવીને ભણ્યા, આગ્રહપૂર્વક ભણ્યા. દીકરીને BA કરાવવું અને માએ મેટ્રિક પાસ કરવું એક જ વર્ષે બન્યું. ઈલાબેનને મને કહ્યું હતું કે મારા જીવનનો આ બહુ મોટો યાદગાર વાત છે કે મારું ગ્રેજ્યુએશન અને મારા બાનું મેટ્રિક્યુલેશન
એ અમે એક સાથે બાદ થયા. જી દીકરીને વકીલ બનાવવી જોઈએ એવું પણ એમના માતાનું માનવું હતું. ભણવામાં એ રુચિ એટલે શું, તો ઈલાબેન એવું કહેતા કે તમે મને મારી રુચિ ન પૂછો, તો શું, તો કે મારા કુટુંબની રુચિ પૂછો. અને એમને આપણને જાણીને આશ્ચર્ય થશે, એમને સીધા 3જા ધોરણમાં ભણવા બેસાડ્યા હતા. અને એ પોતે બહુ જ આનંદપૂર્વક આ વાત 2-3 જગ્યાએ એમને પણ કહેલી જ્યારે હું હાજર હતો. એમણે કીધું કે 3જા ધોરણમાં ભણવા મૂકી, 13 વર્ષે હું મેટ્રિક થઈ, 17 વર્ષે BA થઈ, 19 વર્ષે LLB થઈ, 20 વર્ષે મજૂર મહાજનમાં ગઈ, વકીલાત શરૂ કરી, 21મી વર્ષે પહેલું બાળક થયું, 27મા વર્ષે બીજું બાળક થયું, પછી હું આઝાદ થઈ ગઈ. આ એક ક્રોનોલોજી જે વર્ણવતા હતા એ પણ આપણને એવું લાગે કે પછી એને જે એક પ્રકારની કૌટુંબિક જવાબદારી માંથી જે એને ટાઈમ મળ્યો એમાંથી એને ઘણું બધું કર્યું. આપણો મુખ્ય પ્રશ્ન છે ભદ્રેશભાઈ, એ હું કહું કે એમાંથી ક્યાંથી નાના નાના બહેનોની વચ્ચે જવાનું કેમ થયું? બિલકુલ મને એવું લાગે છે કે ઈલાબેનના જીવનમાં 2 વિસ્ફોટ થયા હતા, અને એ વિસ્ફોટે એને સેવાના માર્ગે. એક પહેલામાં પહેલો વિસ્ફોટ તો એ હતો કે એને 1971ના સેન્સસ વખતે એના પ્રી ટેસ્ટ માટેનો સર્વે સોંપવામાં આવ્યો અને એમાં એને ભાગ લીધો. અને એમાં એને પોતાના સુરતના ઘરની બાજુમાં જ રહેલા માછીમારોના એક વાસની અંદર જવાનું થયું. એ લોકો કેમ જીવે છે, શું ભણેલા છે, શું ખાય છે વગેરે જાણવાનું. બિલકુલ. ત્યારે એ ઘરે આવે તો મને કે પૂછે બધા કે તારે કપડામાંથી શેની વાસ આવે છે? તો હું જવાબ નહોતી આપી શકતી. એનું એક કારણ એ હતી કે મને શરમ નહોતી, મારા મનમાં કરુણા હતી. મને એ દુઃખ હતું કે આપણાથી આટલા નજીક રહે છે, એ લોકોને રહેવા કશું નથી, અને આપણે આ રીતે આનંદ કરીએ છીએ. અને આ એમના જીવનનો પહેલો વળાંક હતો કે જેમાં બહેનો તરફ એને વળવાનું બન્યું. બરાબર. જયનારાયણભાઈ વાત કરી એ વાત સાચી છે કે એમણે કોર્ટમાં પણ જવાનું શરૂ કર્યું, મજૂર મહાજનમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. ગ્રેચ્યુટીના કેટલાક કેસીસ શરૂઆતમાં એને આપવામાં આવ્યા, પણ એમણે બહુ સરસ ટકોર કરી હતી. એ પણ જે ફેમિનિસ્ટ લોકો છે એને કોર્ટ કરતા હોય છે. એમણે કહ્યું કે હું કોર્ટમાં જવા લાગી ત્યારે મારા સાડલાના કોર્નરનો રંગ કાલે કેવો હશે એની ચર્ચા કરતા મેં વકીલોને સાંભળ્યા. એટલે હું વધુ કોન્શિયસ થઈ ગઈ અને હું શીખી કે ભાઈ જે ફિલ્ડમાં રહેવું હોય એ ફિલ્ડમાં તમને આવી નાનકડી કોમેન્ટ્સ આવે તો એને તમારે ભરી દીવાની હોય. એમને બીજો એક મોટામાં મોટો જે વિસ્ફોટ થયો એ બન્યો કે એ બહેનોની વચ્ચે રહ્યા. મજૂર મહાજનમાં એમને જયારે એ વખતે કોમી હુલ્લડો થતા હતા એટલે મિલ કામદારો એ વખતે પહેલી વાર એમાં સપડાયા હતા, અને એ બહુ ખેદજનક વાત હતી. પણ શ્યામા પ્રસાદ મુખર્જી જનરલ સેક્રેટરી હતા, અને એ દરમિયાન એમને કહ્યું શ્યામા પ્રસાદજીએ કે જાઓ વચ્ચે વરાયા જાઓ, લોકોની વચ્ચે જઈને કામ કરો અને તમે સ્ત્રીઓને માટે કામ કરો. ત્યારે એને કહ્યું કે મેં કેટલા બધા મરદાઓ ઉચક્યા, અને એ ટાઈમે જે બહેનોની હાલત જોઈ ત્યારે મને એમ લાગ્યું, પણ એને કોઈ કન્સિડર કરતું નહોતું. કેમ નહોતું કન્સિડર કરતું? તો કે આ લોકો કઈ કામ કરતા નથી, કામ નથી કરતા એટલે એને કઈ રાઇટ્સ મળવાની કે એનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. સ્વાશ્રયી છે એને વર્કર ન માનવું, એવો એક પ્રકારનો કોન્સેપ્ટ હતો. અને એ સમયે 89% કામદાર એવા હતા કે જેને સામાજિક કે કાયદાકીય કોઈ રક્ષણ હતું નહીં. બિલકુલ. આ વાતે બીજો વિસ્ફોટ કર્યો અને નક્કી કર્યું મારે વકીલાત નથી કરવી, અસંગઠિતોનું સંગઠન ઊભું કરવું છે. જેનો કોઈ માલિક નથી તેનું યુનિયન ન હોય એ કેમ ચલાવે? જેમને કોઈ નામ જ નહોતું એવું સેલ્ફ એમ્પ્લોયડ નામ એને આ બધા વર્કર્સને આપ્યું. અને મને તો એવું પણ લાગે છે ભદ્રેશભાઈ કે વર્કર અને યુનિયન, બિલકુલ, આ જે બે પ્રચલિત શબ્દો છે એને રીડિફાઇન કરવાનું, એને રીડિફાઇન કરીને આપણી સામે પોલિશની રીતે રજૂ કરવાનું કામ ઈલાબેને કર્યું. અને એમાંથી 1972માં સેવા સંસ્થાની એમણે સ્થાપના કરી. જી જયશ્રીબેન આપણી સાથે જોડાયા છે. જયશ્રીબેન, આપણે પૂછવા માંગુ છું કે સેવાની વાત કરવામાં આવે તો ઈલાબેનનું નામ એટલે કે સેવા આવો એક પર્યાય બની ગયો હતો.
સવાલ મારો એ થાય છે કે એમને આવો વિચાર આવ્યો કે આ સેવાના ભાગરૂપે ઘણી બધી મહિલાઓનું સશક્તિકરણનું કામ કરે છે. એક આપ કઈ રીતે એમને બોલાવશો અને તારવશો? સામાજિક સંસ્થા ઘણી બધી ચાલી રહી છે, સામાજિક કાર્યકર્તાઓ પણ ઘણા બધા છે, પણ એ લોકો જે એમના સ્તર પર કામગીરી કે સેવા કરે છે એમના કરતા કઈ રીતે અલગ તરી આવતા હતા ઈલાબેન ભટ્ટ? જે તમે 1972 ની વાત કરી તેની જ વાત છે કે મજૂર મહાજન સંઘમાં એ વખતે ઈલાબેન હતા, એટલે એમની પાસે એક નાનું સરખું જૂથ હતું કે જ્યાં મહિલાઓ હતી અને એ લોકોની સાથે કામ કરવા માટે એ લોકો વારંવાર જતા હતા બહાર. તો જ્યારે બહાર ગયા ત્યારે એમણે જોયું કે કેટલી બધી બહેનો છે કે જે અસંગઠિત વર્ગની છે, કચરો બેનવા વાળી, બાંધકામ મજૂરી વાળી, શાકભાજી વાળી, એવી બધી અનેક. અને એ બધી બહેનોને જોઈ તો એમને થયું કે આ બહેનો આટલું બધું કામ કરે છે, અમારે થોડો સર્વે કરવો જોઈએ. અને એમણે જયારે સર્વે કર્યો ત્યારે ખબર પડી કે આ બહેનો 10 થી 12 કલાક કામ કરતા હતા, એમને મજૂરી બહુ જ ઓછી મળતી હતી અને કોઈ વખત મળતી પણ નહોતી. અને એ સાથે પણ એમને કોઈ પણ રીતે કૌશલ્ય માટેની કોઈ જવાબદારી મળતી નહોતી, કોઈ મળતું નહોતું, એમને કોઈ રજાઓ નહોતી મળતી, જે દિવસે ના કમાય તે દિવસે એમને ખાવાનું પણ મળતું નહોતું. એમણે જે જોયું આ સર્વે ઉપરથી જોયું ત્યારે એમને થયું કે આ બહેનોનું આટલું બધું કામ કરવા છતાં પણ અને દેશનું જે આપણું તંત્ર છે, અર્થતંત્ર છે, એમાં પણ એ લોકોનો ફાળો છે, તે છતાં પણ એ લોકો કેમ આવી રીતે જીવે? એટલે સૌથી પહેલી વાત જે એમણે શરૂ કરી તે એ કરી કે આ બહેનો જે ઇનવિઝિબલ દેખાય છે એમને આપણે વિઝિબલ કેવી રીતે બનાવીએ. અને એટલા માટે જ એમણે બહુ જ મોટો એમાં સંઘર્ષ કર્યો કે અમારે અમારું યુનિયન બનાવવું છે. આ તો ઇન્ફોર્મલ સેક્ટર વાળાનું યુનિયન બની જ કેવી રીતે શકે? એટલું બધી છેક સેન્ટ્રલ સુધી બહુ જ એમણે સખત એમાં જયારે વાત એક સમજે કર્યા ત્યારે છેવટે આ એમનું યુનિયન બન્યું. અને ત્યારે તો 100 બહેનો હતી, અત્યારે 2 લાખથી વધારે બહેનો થઈ ગઈ છે, 18 રાજ્યોમાં પણ છે. પણ એમને મુખ્ય એ જ વાત હતી કે આ બહેનોને આપણે કેવી રીતે વધારે ને વધારે સ્વાવલંબી બનાવીએ, એ સૌથી મોટી વાત હતી. અને એમાં જયારે એમને પૈસાની જરૂર પડતી, કારણ કે એ લોકો કામ કરતા હતા એટલે એમને પૈસાની જરૂર પડે, વર્કિંગ કેપિટલ હોય નહીં, અને એમના એક દાખલા તરીકે જે બહેનો ગાડું ચલાવતી હતી એ બહેનો પાસે ગાડું પોતાનું ના હોય એટલે એમાં એમને ભાડું આપવું પડે. એટલે ત્યારે બધી એમને નક્કી કર્યું અને બહેનોએ પણ કહ્યું કે બેન અમને અત્યારે તો બદલાઈ ગયું છે, અત્યારે બેંકોમાં બધા જઈ શકે છે, પણ એ વખતે બેંકોમાં કોઈ જઈ નહોતા શકતા. એટલે એ લોકોએ બહેનોએ નક્કી કર્યું અને ઈલાબેને ઓફકોર્સ એમાં બહુ મોટો ફાળો આપ્યો કે આપણે આપણી બેંક બનાવી. બહુ જ તકલીફ પડી બેંક બનાવવા માટેની, પણ એ જયારે બેંક બની ત્યારે એક જ વાત હતી કે આ બહેનોને આપણે કેવી રીતે દેવામાંથી બહાર કાઢીશું, આ બહેનોને આગળ કેવી રીતે લઈ જઈશું અને છેવટે એ લોકો કેવી રીતે સ્વાવલંબી બનશે, એના જ ઉપર આખું એમણે એક કામ કર્યું. અને એ તો શરૂઆત હતી. શરૂઆતમાં તો એ લોકોને જે દેવું હતું એમાંથી જ બહાર કાઢ્યા, પણ ધીમે ધીમે એમનો જે વિકાસ થયો તે ધીમે થવા માંડ્યો. અને એક જે વાત હતી, અત્યારે આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની બહુ વાતો કરીએ છીએ, પણ એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની શરૂઆત જો કરી હોય, આખી દુનિયામાં જો શરૂઆત કરી હોય તો સેવા બેંકે કરી, કારણ કે એ બહેનોને ક્રેડિટ નહોતી મળતી તે લોકોને. જયશ્રીબેન, સ્વાવલંબનની વાત કરી એટલા માટે એક નાનકડી વાત યાદ આવે છે મને કે એક શાકભાજી વેચતી જે મહિલા હોય એને સૌથી વધારે શોષણ જે ખાનગી વ્યાજખોરો હોય એનાથી વધારે થતું હતું અને એની ચિંતા એમણે વ્યક્ત કરી હતી. હા, તો એ જ થયું ને કે સૌથી પહેલા જેવી બેંક બની એવા અમે જે લોન આપવા માંડ્યા તે લોન આપીએ એમ કે જાઓ આ તમે જે છે તે આપી આવો ત્યાં આગળ, અને એટલે વ્યાજ ઓછું થઈ જાય. અમે પણ વ્યાજ તો લેતા હતા, પણ વ્યાજ ઓછું થઈ જાય. અને બીજું કે બચત, 2 રૂપિયા બચત કરવાની, 5 રૂપિયા બચત કરવાની, એ પણ એમના ઘર જઈને કરી. અને અત્યારે એ જ બહેનોની લાખો રૂપિયાની બચત છે. એ તો એક વાત છે. પણ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વાળું પણ જે આગળ વધ્યું તે પછી ધીરે એમને અમારે ફાઇનાન્શિયલ લિટરસી, બધી લિટરસી પણ એમાં શરૂ કરી. અત્યારે ડિજિટલ આવ્યું તો ડિજિટલ બી બધું એ લોકો, ભલે એ લોકો અભણ છે પણ તો પણ હજી ડિજિટલ થી 30% બહેનો કરે છે, હજી વધારે થઈ શકશે. એટલે એ પણ થયું. અને હવે તો ઘણી બધી બહેનો છે, 30% બહેનો એવી પણ છે કે જે એન્ટરપ્રેન્યોર્સ જેવી થઈ ગઈ છે. એ લોકો હવે પોતે બીજા લોકોને પણ આપે છે, એમ્પ્લોઈઝ બનાવે છે, એટલે ત્યાં સુધી પણ આવી ગયું છે. ચોક્કસ.
જયશ્રીબેન આપણે ખૂબ સારી વાત કરી છે. દર્શક મિત્રો, ઇલાબેન ભટ્ટ એક વિરાટ વ્યક્તિત્વ કહેવાય છે અને આ વિરાટ વ્યક્તિત્વની વિશેષતાઓ સશક્તિકરણના મશાલચી એવા ઇલાબેન ભટ્ટની વાત કરી રહ્યા છે. વિરામ બાદ આપણે ચર્ચાને આગળ વધારીએ છીએ. ધીમનભાઈ, આપને પૂછવા માંગુ છું, આપનો કોઈ એવો અનુભવ કે જે ઇલાબેન સાથે આપનો કોઈ સંવાદ થયો, એવો કોઈ સંસ્મરણ, અને સાથે સાથે સવાલ સીધો પૂછવાનું મન થાય છે કે વિરાટ વ્યક્તિત્વ કેમ કહેવું, કયા કારણો એમના જીવન ચરિત્ર પરથી આપ શોધી શકો છો કે એમને વિરાટ વ્યક્તિત્વ કહી શકાય? બધે શીલાબેનની વાત કરું એ પહેલા તમારા દ્વારા જયનારાયણભાઈ અને શ્રેયાંશભાઈને પણ અભિનંદન આપવા માંગીશ એટલા માટે કે આજે ગુજરાતનું ઇલેક્શન ડિક્લેર થયું છે અને બધી ચેનલો જ્યારે ઇલેક્શનના ગરબા રમતી હોય એ વખતે તમે ઇલાબેનને યાદ કરો, શ્રદ્ધાંજલિ આપો, સલામ આપો, એના માટે તમને લોકોને પણ સલામ કરવી પડે. બહુ મોટી વાત છે. કારણ કે ગુજરાત, મારો અનુભવ છે કે થેન્કલેસ છે, સારા કામોને યાદ નથી રાખતું. જી, તમે જુઓ, ગુજરાતની સ્થાપના જેના દ્વારા થઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, એને આપણે જો ભૂલી જતા હોઈએ તો ઇલાબેન તો એ લાઈનમાં બહુ પાછળ આવે. પણ તમે જે વાત કરી કે ઇલાબેન મહાન કેમ, વેલ, સેવા કરનારે તો ઇલાબેને કરી એવી બીજા ઘણાએ કરી હશે. જી બિલકુલ. પણ ઇલાબેનને આપણે આટલા યાદ કેમ કરીએ છીએ આજે ઇલેક્શનના દિવસે? એનું કારણ મને લાગે છે, અંગત રીતે મને જે લાગે છે જયનારાયણભાઈ, કે તમે ઇલાબેનને મળો તો તમને લાગે જ નહીં કે તમે ઇલાબેનને મળ્યા છો. અચ્છા. ઇલાબેન જેવા લાગે જ નહીં. જે રીતનું એમનું આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ હતું, જે હિલેરી ક્લિન્ટન જોડે બેસતા હોય, નેલ્સન મંડેલા જોડે બેસતા હોય, દેશ દેશાવરના પ્રેસિડેન્ટ પ્રમુખો એમને કોઈ વાતે સલાહ લેતા હોય મહિલાઓ વિષયક પ્રશ્ન માટે, એ બહેન તમે જુઓ તો તમારે ત્યાં આવ્યા હોય તો રિક્ષામાંથી સાવ સાદી કરચોલી વાળી સાડી પહેરીને કોઈ ઉંમરલાયક બહેન ઉતરતા હોય, તમને લાગે જ નહીં કે આજે આટલું મોટું નામ તમે સાંભળેલું ઇલાબેન આ હોઈ શકે. 90 વર્ષની ઉંમરે પણ રિક્ષામાં ફરે, બરાબર. એ જે ઘરના હતા એ ઘરમાં પોતે સારામાં સારી મોંઘામાં મોંઘી એસયુવી ગાડી ખરીદી શકે એવા હતા. એ જે સંસ્થાઓમાં હતા, વિદ્યાપીઠના કુલપતિ એના કુલનાયકને રજિસ્ટ્રારને ગાડી મળતી હોય તો કુલપતિને તો મળે જ. બિલકુલ. જે ગાંધી આશ્રમમાં હતા એ તો કરોડો રૂપિયાની મોટી હવે મિલકત છે, ત્યાં પણ એ ગાડીથી સંસ્થાના નામે ખરીદી શકે. આમ છતાં આજીવન ઇલાબેન રિક્ષામાં ફરે, અમદાવાદની 50 ડિગ્રી ગરમીમાં પણ, બરાબર. અને ઇલાબેન હિલેરી ક્લિન્ટન સાથે જે રીતે વાત કરે એટલી જ સરળતાથી, સહજતાથી, જયંતિબેન તમે તો શાયદી પૂરી શકશો કે માણેક ચોકની એક શાકવાળી સાથે બેસીને પણ પલાઠી વાળીને રોડ ઉપર બેસીને વાત કરી શકે. જી, એમની મહાનતા મને લાગે છે આપણે જે યાદ કરીએ છીએ એ એમની સાદગીમાં અને સરળતામાં છે. બાકી મહાન લોકો તો બીજા ઘણા હશે સેવા કરનાર. બિલકુલ. અને આજે મને દુઃખ અગેન એટલા માટે થાય, ઇલાબેનના જવાનું તો દુઃખ હોય જ, કારણ કે એમના જવાથી જે આખો એક વેક્યુમ સર્જાયો છે એ પુરાવો અઘરો છે. એ લેવલનું જે મહિલા નેતૃત્વ આપણે કહીએ, અને આઉટ ઓફ બોક્સ વિચારનારું એક મહિલા નેતૃત્વ, બિલકુલ. એ મજૂર મહાજનમાં હતા તો ત્યાંથી નીકળવાની કોઈ જરૂર નથી ગમે એટલા પ્રશ્નો. મજૂર મહાજનના પ્રમુખ થઈને રિટાયર થયા હોત અને જલસા કરતા હોત, ઘરમાં બેઠા બેઠા હિંચકો ખાતા હોત પંચશીલ સોસાયટીમાં, પણ એમને હિંચકા નતા ખાવા ઘેર બેઠા બેઠા. મજૂર મહાજનમાં કોઈક પ્રશ્ન એ નીકળ્યા તો દુનિયાને સેવા નામની એક સંસ્થા મળી. એ ગુજરાત કે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એક મોડેલ છે. કોઈ પણ મહિલાઓને, સ્વાશ્રયી મહિલાઓ માટે કંઈક કામ કરવું હોય તો એના માટેનું મોડેલ છે. અને એ સેવામાંથી સેવા બેંક પ્રગટી. એ બીજું એક આઉટ ઓફ બોક્સ હતું કે જે શાકવાળીઓ 2 રૂપિયા દિવસના બચાવી ના શકે, એ બેંકમાં કેમ નહીં આવવાની, પણ એમના 2 રૂપિયા બચાવીને ઇલાબેન એમને બેંકના પગથિયા ચડતી કરી. અને જેને કોઈ દાડો બેંકની પાસબુક જોઈ નથી, એમાં એને પોતાનો ફોટો, નામ જોયો ત્યારે એને કેટલું સંતોષ થયો છે. જે મહિલા સશક્ત, તમે ટાઇટલ આપ્યું છે મહિલા સશક્તિકરણના મશાલજી, જે સશક્તિકરણ છે આ છે. શાકવાળી બહેનો જેને પોલીસના દંડા સિવાય એમના ભાગ્યમાં બીજું કોઈ હતું નહીં. કચરો વાળવા આવતી બહેનો જેને કોઈ કાયમી કરતું નથી, આપણી સોસાયટી પોળોમાં એ કચરો વાળે, આખી જિંદગી બિચારા પરિવારના દરેક સભ્યો કચરા વાળી ગુજરી દે, જેની છોકરી છોકરો કચરો વાળે, એમના વિશે વિચારવું. આજે હાંસિયામાં પડેલા માણસો છે, ગાંધીજી જેને કહેતા હતા છેવાડાના માણસો, એ માણસોમાં પણ મહિલા તો પાછા ઓર છેવાડાની વાત. એમના વિશે વિચારવું, જ્યાં છે ત્યાંથી એને આગળ લઈ જવી, એમાં બહુ સંઘર્ષ એમને થયો છે. જયશ્રીબેને સાચી વાત કરી, જયારે સૌથી પહેલા એમણે સ્વાશ્રયી મહિલાઓનું કીધું તો બધા પ્રશ્ન કર્યો. યુનિયન તો સરકારી કર્મચારી હોય, નિરમા ફેક્ટરીનું યુનિયન હોય, તમારે તો કોઈ ઠેકાણ નથી, તમે ક્યાંક શાક વેચો છો, ક્યાંક કચરો વાળો, તમારું સંગઠન થઈ જ કઈ રીતે શકે? ઇલાબેને કરી બતાડ્યું, એ લેવલનું એમણે કરી બતાડ્યું કે આજે એક નમૂના પાત્ર મોડેલ આપણી પાસે ગુજરાતનું કંઈક બતાવવા જેવું શું છે. આપણે લોકોને
રિવરફ્રન્ટ બતાવવા લઈ જાય છે. હું કહું છું ખરેખર સેવા બતાવવા લઈ જવું છે. આપણે ત્યાં બહારના કોઈ મહેમાન આવે કે ગુજરાતની અસ્મિતા, વાઇબ્રન્સી, ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત આ છે કે જે કચરો વાળતી બેનને, શાક વાળી બેનને, એ બધાને માટે કઈક આગળ વધવાનો રસ્તો બતાવે છે. સાચું ગુજરાત આ છે. આ પણ ગુજરાત છે દોસ્તો. આ બહુ ઓછા લોકોને ખબર છે. અને આવે છે ક્યાંથી? જયનારાયણભાઈએ જે ઇન્ટરવ્યુ ની વાત કરી, ઇન્ટરવ્યુમાં જિલ્લાબેને બીજી વાત કીધેલી કે તમારામાં આવું આવ્યું ક્યાંથી? તમે મહિલાઓ માટે કામ કરો, જે કચરાયેલા દલિત વર્ગ હોય જેમનું કોઈ સાંભળતું નથી, હંમેશા એમણે લાતો ખાધી છે, પોલીસના દંડા ખાધા છે, એમના વિશે કરવાનું તમને કઈ રીતે વિચાર કઈ રીતે આવ્યો? તેમણે બહુ રસપ્રદ વાત કરેલી છે શ્રીબેન. તમે તો જરૂર તમારા અંગત અનુભવ કહેશો, મારા કરતા વધારે તમે ઈલાબેન સાથે કામ કર્યું છે, પણ આ ઈલાબેન આ ક્ષેત્રમાં આવ્યા કઈ રીતે એના વિશે બહુ સરસ એમણે વાત કરી છે. એમણે કીધું કે હું સુરતમાં હતી, એ હતા પાછા પાકા સુરતી, પાકા ગુજરાતી, પાકા સુરતી. સુરતમાં હતી, અમારા મજિયારા ઘરમાં એ વખતે તો આજુબાજુ ત્યાંથી આપણે ત્યાં ખાવાના હોય, બાજુ વડા બનાવ્યો તો આપણે ત્યાં આવે, મારે ત્યાં મોહનથાળ બને તો હું જયશ્રીબેન ને આપું, બરાબર. એ રીતે ઘરમાં કે મીઠાઈ કે ફરસાણ આવે તમે છોકરાઓ સૌથી પહેલા લઈ અને ખૂણા જઈને ઝાપટી જઈએ. એટલે અમારા ફાધર અમને કહે કે બેટા આ તમે ખાધું પણ બીજાનો વિચાર કર્યો? તમારા ભાઈ બહેન કે તમારા મા બાપ કે બીજા ઘરના જે છે એમનું શું? તમે એકલા ખાઈ ગયા, બીજા વિશે વિચાર્યું? ઈલાબેન ની તમે 90 વર્ષની કારકિર્દી જુઓ, તેના મૂળમાં આ બીજા વિશે વિચાર્યું. એમના પિતાજીએ જે સંસ્કાર આપ્યા હતા એ સંસ્કાર દરેક વાતમાં તમને જોવા મળશે. અને આજે ઈલાબેન આપણી વચ્ચે નથી ત્યારે પણ મને લાગે છે કે સંસ્કાર આપણે બધાએ આ લેવાની જરૂર છે કે આપણે બીજાનું કંઈક વિચારીએ. બિલકુલ. જયશ્રીબેન, આપણે એટલા માટે બીજો સવાલ પૂછવાનું મન થાય છે. એક તો સૌથી પહેલા તો સવાલ એ થાય છે કેટલી મોટી ખોટ એ અસંખ્ય મહિલાઓ માટે કે જ્યારે ઈલાબેન એમની વચ્ચે નથી, કારણ કે આટલું મોટું યોગદાન એમણે આપ્યું છે મહિલાઓના સશક્તિકરણ માટે, ઉત્થાન માટે. અને એવો કોઈ દાખલો, એવું કોઈ ઉદાહરણ આપ આપી શકો છો કે એમની સાથે આપે સંવાદ કર્યો હોય ને યાદ આવે, એમની સાથે વાતચીતનો કોઈ? એટલે પહેલા તો હું આજની જ વાત કરું. આજે જ્યારે સ્મશાનમાં ગયા ત્યારે હજારો બહેનો હતી અને બધી બહેનો એટલું રડતી હતી કે અમારે કોઈ જાણે ગુજરી એ જ આખું એ જ હતું. અને બીજું જે હું મારું પોતાનું કહું છું, તે મને તો ઘણા બધા એમની સાથે એટલું બધું કામ કર્યું છે. અને એમની એવી જ વાત, નાના નાની વાત લઈને પણ આપણે જઈએ તો પણ એટલું જ શાંતિથી વાત કરે. અને જેટલું બહુ મોટી વાત હોય તો પણ તમે જે કહો છો ઇન્ટરનેશનલ હોય એ બધું હોય, એમાં પણ એવી જ રીતે વાત કરે, એટલું બધું. પણ હું પહેલા સેન્ટ્રલ બેંકમાં હતી અને સેન્ટ્રલ બેંકમાં ફાઇનાન્શિયલ એનાલિસિસ કરતી હતી. એટલે થોડી મોટી બધી કરોડોની રૂપિયાની વાત કરતી હતી. અને હું એ જ્યાં ત્યારે ત્યાં ગઈ અને મને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બનાવી એ વખતે. તો ઓબ્વિયસલી મેનેજિંગ ડાયરેક્ટર હોય તો એને તો એની પાસે એક રૂમ તો હોય ને. એટલે હું જેવી ગઈ એટલે કે તારે રૂમમાં બેસવાનું નથી, તું અહીંયા નીચે બેસ, અહીંયા બહાર બેસ. આ બધી બહેનો જે છે આવે, એમની સાથે વાત કર, શીખ, સમજ, અને પછી મને કોઈ દિવસે મળી જ નહોતી કોઈ. મને પણ મજા આવતી હતી બહેનો સાથે, એટલું સરસ બધી વાતો સમજાતી હતી. એ વાત હતી. પણ બીજું એમણે જે મને કીધું તે કીધું કે તું અહીંયા આવી છું, પણ જો તું એમ જ માનીશ કે આ બચતો આવી તો એ બચત, આટલી બચત આવી છે, કોઈ બેને 10 રૂપિયા મૂક્યા છે અને બચત મૂકી દીધી કે ચલો આટલો બચત થઈ, એવું જો તું વિચારીશ તો તને મજા નહીં આવે. બરાબર છે. એ 10 રૂપિયા એ કેવી રીતે લાવી? એ બેન જો મજૂરી કરતી હશે અને આ તો બચત કરીને આવી, તો એ બચત જયારે એને મજૂરી કરી હશે એમાંથી એને કેવી રીતે પૈસા બચાવ્યા હશે. એટલે કે બેઝિકલી દરેકે દરેક બહેનના જીવનમાં જો તમે ઉતરશો અને સમજશો તો જ તમને આમાં મજા. અને એ વાત સાચી જ છે. એટલું બધું જયારે સમજીએ છે ને ત્યારે જ. એટલે એ મારો પહેલો હું કહું છું. અને છેલ્લો જે હું કહું છું તે કે એ માંદા પડ્યા અને એમને સ્ટ્રોક થયો. એટલે એમનો હાથ પણ એ નતા ચલાવી શકતા અને બોલી પણ નહોતા શકતા. એટલે હું ગઈ હતી, ખાલી મળવા ગઈ હતી કે ખાલી જોઈને પાછી આવું. તો હું ત્યાં બેઠી એટલે એમને બોલી નહોતા શકતા, પણ આમ કે અહીંયા બેસી રહ્યા, હાથ પકડીને બેસી રહી. એટલે હું બેસી રહી 15 મિનિટ સુધી. મેં ટ્રાય કર્યો કે હું શું બોલું, પણ બોલાતું નહોતું. પછી એક પહેલું શરૂ કર્યું, બહેનોને ડિવિડન્ડ કાયમ આપજે. બરાબર. પહેલા એ વાત. બીજી વાત કે અમે ઉપર ટ્રેનિંગ સેન્ટર કર્યું છે. તો કે આ ટ્રેનિંગ સેન્ટર જે કર્યું છે ને, એટલી વાર લાગી એમને, અડધો કલાક થયો આ વાત કરતા. અને એટલું આમ બિચારા, એટલું મને એટલું ખરાબ લાગતું હતું કે આ મને હું જતી રહું અહીંયાથી, કેમ આટલું બધું કહે છે.
આ ટ્રેનિંગ આપજે. આ બહેનો છે એ આજે ધંધો કરે છે ને, તો એ ધંધામાં તું આ ટ્રેનિંગ ઓહો. 3 ટ્રેનિંગો મને કીધી કે આ 3 ટ્રેનિંગો. બરાબર છે. મને થયું કે તમે આ ના બોલો, હું જતી રહું છું. યસ. છેલ્લી ક્ષણે પણ છેલ્લી ક્ષણે એમના પણ મનમાં એમ આ ચાલ્યું. વિલાવલ હતી. બસ બહેનો વિશે જ, બિલકુલ. બહેનો વિશે જ, બીજું કશું જ નહીં. અદ્ભુત કહેવાય, અદ્ભુત. જયનારાયણભાઈ, આપને પૂછવાનું મન થાય છે, જેમ હમણાં ભદ્રાયુભાઈ વાત કરી કે ખાડિયા કહેવાય, દેસાઈની પોળ કહેવાય, અને ત્યાં એક વ્યક્તિ આ કામ કરે છે જે વૈશ્વિક ફલક પર કામ કરે છે. મારો સવાલ એ છે જયનારાયણભાઈ કે વૈશ્વિક ફલક પર એમને ઓળખાણ કેવી રીતે મળી અને કયા સ્તર પર એ ઓળખાણ મળી હતી? કારણ કે મેં સાંભળ્યું છે કે હિલેરી ક્લિન્ટન પણ એમને આદર્શ માનતા હતા. જયનારાયણભાઈ. ભદ્રેશભાઈ, મારી એક નાની વિનંતી છે. જી. મારા કરતા વધુ સક્ષમ હા. 2 પેનલિસ્ટ છે આપણી પાસે, હા, બિલકુલ. ભદ્રાયુભાઈ છે હા. અને જીવનભાઈ છે, જયશ્રીબેન ઓફકોર્સ. તો બિલકુલ. હવે સમય એમને આપો તો કંઈક આપણા ચોક્કસ. દર્શક મિત્રોને વધુ જાણવા મળશે. બિલકુલ બિલકુલ. પછી જો સમય 1 મિનિટ રહે તો મને હા, તો આપજો. જરૂર. બટ આઈ એમ હેપી લિસનિંગ ટુ ધેમ. ચોક્કસ. ભદ્રાયુભાઈ, આપણે જ પૂછવા માંગુ છું આજ સવાલ. મેં હમણાં વાત કરીએ કે હિલેરી ક્લિન્ટન પણ આમને આદર્શ માનતા હતા, ઇલાબેન ભટ્ટને આ પ્રકારની વ્યક્તિત્વ ધરાવતા હતા, તો આ આંતરરાષ્ટ્રીય ફલક પર એમને ઓળખાણ કેવી રીતે મળી? સામાન્ય રીતે ભદ્રેશભાઈ એવું બનતું હોય છે કે આપણે ત્યાં જેની સ્વીકૃતિ થતા ઘણી વાર લાગે, બિલકુલ. એનો સ્વીકાર બહાર ઝડપથી થતો હોય છે. એ નરસિંહ મહેતાથી લાગુ પડતી પ્રક્રિયા છે. હા. કારણ કે આપણે ત્યાં ઝીણામાં ઝીણું કાંટનારા જયશ્રીબેને જે હમણાં વર્ણન કર્યું જી. એ એક સંવેદનાની વાત છે. આ સંવેદનાને આપણે ન સમજી શકીએ, ચોક્કસ. પણ બહારની વ્યક્તિ છે એના માટે તો બહુ મોટી વાત છે. એટલે એમનું નાના લોકો પાસે આપણે એ પણ જોયું છે કે વિદેશના કોઈ મંત્રીઓ આવે છે તો એમની સાથે જે પ્રાઇમ મિનિસ્ટરના વાઇફ વગેરે હોય, એ આવા નાના માણસોની વચ્ચે ધસી જતા હોય છે. જી. એટલે એમને નાના માણસો માટે કોઈ મહિલા કામ કરી રહી છે, એની વચ્ચે બેસીને કામ કરી રહી છે, એવો જયારે ખ્યાલ આવે ત્યારે નેચરલી એ એક એના માટે ઉદાહરણ સ્વરૂપ બને છે અને એની સાથે ગરોબો કેળવવો, એની વાતને જાણવી, બરાબર. આ એક કારણ છે. બીજું કારણ એ પણ ખરું કે જે શરૂઆતમાં જયનારાયણભાઈ વાત મૂકી હતી કે એક બહુ પાયાની વાત ઇલાબેને એ કરી હતી કે શ્રમજીવી છે જી. એ અદ્રશ્ય રહેશે તો અબોલ રહેશે, હમ. અને અબોલ રહેશે તો એને શોષિત કરી શકાશે. ઓહો. આ સત્ય ઇલાબેનને પરફેક્ટ સમજાણું હતું. એટલે શ્રમજીવી છે એ અદ્રશ્ય ન રહેવો જોઈએ. આપણે જરા હમણાં જયશ્રીબેને જે વાત કરી કે ટ્રેનિંગની વાત કરી, પણ વિચાર કરો, ચૂલાની ડિઝાઇન બદલવી જોઈએ, જી. લારીમાં બ્રેક હોવી જોઈએ, જી. લારીની નીચે લટકીને એક બાળક સૂતું હોય ઓહો. તો એ શ્રમજીવીના બાળક માટે સગવડતા હોવી જોઈએ. બિલકુલ. માણસનો માણસ તરીકે સ્વીકાર થવો. હમ. આ પાયાની વાત એમણે પોતાના જીવનમાં રાખી. એમણે બહુ સુંદર વાત પણ કરી હતી કે ઇઝરાયેલની લેબર એન્ડ કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યૂટમાં 9 માસનો ડિપ્લોમા કોર્સ કરવા મને મોકલી, જી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે વિચાર આપણો છે પણ તેનો નમૂનો ઇઝરાયેલે પૂરો પાડ્યો. બરાબર છે. એટલે બહારના લોકો તો આવી નાની વાતને બહુ પકડે છે. જી. આપે જે પ્રશ્ન પૂછ્યો એના ઉપરથી એટલું કહું હા. કે સેવા દ્વારા હા. 3 વાતો બહુ અમલમાં આવી અને એ બહુ ટચી છે. જી. પહેલી વાત એ છે કે અમે છીએ તેની તમે નોંધ લ્યો. બિલકુલ. તમે નોંધ જ નથી લેતા. અમે છીએ તેની નોંધ લ્યો. બીજું, અમારે શું જોઈએ છીએ તે તમે જાણો. બરાબર છે. અને ત્રીજું, અમારી પ્રમાણભૂતતાનો સ્વીકાર કરો. ચોક્કસ. અમને પણ કન્સિડર કરો. પાથરણા વાળા છે એ પણ નેચરલ માર્કેટ છે. જી. આ ઇલાબેનના ભેજામાંથી આવેલી વાત હતી. એવું એને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, લડીને એ સેવા છે એવું એને પ્રસ્થાપિત કર્યું. મજૂરી પણ સેવા છે એવું સ્વીકૃત કરાવ્યું. તમે વિચાર કરો કે નાના માણસો માટે બેંક હોઈ શકે, નાનું ધિરાણ હોઈ શકે, બિલકુલ એવી કલ્પના આજે આપણને લાગે છે કે હોઈ શકે, પણ એ સમયમાં જયારે ઇલાબેન કામ કરતા હતા ત્યારે કેવી રીતે મનમાં ઉતર્યું. વચ્ચે વાત થઈ, ધીમંતભાઈએ કહ્યું કે બહુ સંઘર્ષ કર્યો. સેવાનું રજીસ્ટ્રેશન મેળવવામાં બિલકુલ 9 મહિના લાગ્યા, સમજાવવામાં કે આ સેવા શું છે અને એને તમારે રજીસ્ટર કરવું જોઈએ. હું માનું છું કે આપણે ત્યાં જે વાતની અગવડતા છે, બિલકુલ એ વાત બહારના લોકોને જે બેઝિકલી સેવામય હૃદય ધરાવે છે એને તરત જ અસર કરે છે. અને એટલા જ માટે કદાચ હિલેરી ક્લિન્ટન છે કે નેલ્સન મંડેલાજી છે કે કોઈ પણ વ્યક્તિઓને ઇલાબેનની આ પાયાની અનટુ ધીસ લાસ્ટ માટે જે કામ થયું એમાં એને રસ પડ્યો હોવો જોઈએ. બિલકુલ બિલકુલ.
ઓકે ભદ્રાયુભાઈ, ધીમંતભાઈ સવાલ આપણે પણ પૂછવાનું મન થાય છે કે શું સંદેશ જીવન ચરિત્રથી ઈલાબેન ભટ્ટની પરિભાષા તો ના આપી શકાય કારણ કે એમની ઓળખાણના કોઈ મોહતાજ નથી, પણ તેમ છતાં આપનો જે અનુભવ છે એના આધાર પર આપ શું વ્યાખ્યા કરશું ઈલાબેન ભટ્ટની? સૌથી પહેલા તો હું ભદ્રેશ જયનારાયણ બે સાથે અસહમતિ વ્યક્ત કરીશ. એમણે અમને લોકોને 3 જણાને બહુ મોટા કરી દીધા છે. ખરેખર ઈલાબેન વિશે સારામાં સારું જો કોઈ લખાણ લખાયું હોય તો જયનારાયણભાઈ દ્વારા લખાયું છે. અને સારું એને એટલા માટે કહું છું કે મને ગમે છે એટલા માટે નહીં, ઈલાબેને પોતે પત્ર લખીને કીધું છે કે આ બધી વિગતો ક્યાંથી લઈએ. એમણે મજૂર મજાન ઉપર જે પુસ્તક લખ્યું એમાં ઈલાબેન વિશેનું જે ચેપ્ટર છે એ ખરેખર એમાં ઈલાબેનનું આખું જીવન આવી જાય છે. હું ઈચ્છું કે હું ને બેન બોલવાનું પૂરું કરીએ પછી વધારેમાં વધારે સમય જયનારાયણભાઈ એમણે જે લખ્યું છે એમાંથી થોડી વાતો મારો પણ ઉદ્દેશ એ જ હતો કે જયનારાયણભાઈ ઘણું આપણા દર્શકોનો ઉદ્ધાર થઈ જશે. બિલકુલ સાચી વાત. તમે જે ઈલાબેનની વાત કરતા હતા, બેને સ્મશાનની સવારે વાત કરી, ત્યાં હું ને જયનારાયણભાઈ પણ હતા. બિલકુલ બહુ સાચી વાત છે જયશ્રીબેન. ત્યાં તમે જુઓ તો ઈલાબેનના પરિવારના જેટલા લોકો હશે એના કરતા 1000 ગણી સંખ્યા વધારે ઈલાબેનની એ બહેનો હતી. બિલકુલ, જેમના માટે ઈલાબેને 90 વર્ષ ખર્ચી નાખ્યા. અને પરિવારજનોને જેટલું દુઃખ હતું એટલું જ દુઃખ કદાચ એનાથી વધારે એમની આંખોમાંથી આંસુ રૂપે ટપકતું હતું. અને સાથે સાથે એ પણ નોંધ લેવી પડે, ભલે કોક આપણને કડવા કે અમદાવાદના કોઈ કહેવાતા પપ્પુ દધુઓ ત્યાં નતા, બોલો કોઈ સરકારી મોટા માથા ત્યાં નતા, બિલકુલ બિલકુલ કોઈ ગુજરાતના પપ્પુ દધુઓ ત્યાં નતા. ઈલાબેનને શ્રદ્ધાંજલિ આપવા ઈલાબેનને ગમતી એ બહેનો જ હતી જે ઈલાબેનના ગીતો ગાતી હતી. હમ હોંગે કામયાબ, ઈલાબેન અમર રહો, કે દરેક બેન ઈલાબેન. આપણે પણ આપણું હૈયું ત્યાં આગળ હલી જાય કે ખરેખર એવું શું હશે કે આટલા બધા બહેનોને ઈલાબેને પોતાના કર્યા હશે. અને ઈલાબેન ખરેખર આપણને બદરેસ લાગે હાર્ડકોર એક્ટિવિસ્ટ લાગે કે મહિલા માટે કામ કરતા કોઈ ફેમિનિસ્ટ લાગે. જી, પણ આટલું બધું સર્જન એમણે કર્યું. મને મનમાં પ્રશ્ન થતો હતો કે માત્ર એક્ટિવિસ્ટ આટલું બધું સર્જન ના કરી શકે. બિલકુલ, એ તો વિસર્જનનો રસ્તો છે એક્ટિવિસ્ટનો. જી, ત્યારે મેં વિવેક દેસાઈએ જે ફેસબુક પોસ્ટ મૂકી છે એ જોયું, ત્યાંથી મને રહસ્ય જડ્યું કે ઈલાબેન આટલું બધું સેવા બેંક, રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી કઈ રીતે કામ કરી શકે. ઈલાબેને 80 વર્ષની વય વટાયા પછી સંગીત શીખવાનું શરૂ કર્યું. અને વિવેક લખે છે, વિવેક તો એમની જોડે નવજીવનના મેનેજિંગ ટ્રસ્ટી અંગત રીતે સંકળાયેલા હતા, પરિવારના સદસ્યની જેમ. એ લખે છે કે છેલ્લા શ્વાસ છોડતા પહેલા ઈલાબેને રાગ બિહારીને રાગ ભૈરવીમાં ભજનો ગાયા. શ્યામ શ્યામ કહે રાધા શ્યામ હો ચલી. અને એ ભજન ગાતા ગાતા થોડા સમયમાં એમનો શ્વાસ છૂટી ગયો અને આપણે ઈલાબેનને ખોયા. એટલે આ જે ઈલાબેન છે, હું તમને જે કહું છું, મેં કીધું, જયશ્રીબેને કીધું, ભદ્રાયુભાઈએ કહે છે, એમણે બહુ દીર્ઘ ઇન્ટરવ્યુ એમને કર્યો છે, જયનાભાઈએ બહુ સરસ લખ્યું છે. આ બધી વાતોનું વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન થઈ આપણી આવતી પેઢી સુધી પહોંચે એવી એક પુસ્તક છે. પાઠ્ય પુસ્તકમાં ઈલાબેન વિશેનો લેખ હોય એ પ્રકારનું કઈ થાય તો જે ઈલાબેનની આખી લીગસી છે એ આવતી પેઢી સુધી પહોંચવી જોઈએ, તો એ પેઢી પણ સેવા શું જે સમજી શકે અને એને સંભાળી પણ શકે. જે ઈલાબેનને એમના પિતાએ જે સંસ્કાર આપ્યા હતા કે બેન તું બીજાનું વિચારે છે ખાતા પહેલા, બરાબર છે, એ આપણી જવાબદારી છે કે એ સંસ્કાર આપણે ઈલાબેન વિશેના પાઠ્ય પુસ્તકના લેખો દ્વારા, એમના ઉપરની ફિલ્મ દ્વારા, ડોક્યુમેન્ટરી દ્વારા, કવિતા ગીત દ્વારા પણ, અને ખાસ તો જયનારાયણભાઈ લખે છે એ પ્રકારના પુસ્તકો દ્વારા આવતી પેઢી સુધી ઈલાબેનની વાતો આપણે પહોંચાડીએ. જયશ્રીબેન, કેટલી મોટી ખોટ એ મહિલાઓ, અસંખ્ય મહિલાઓની જે મેં વાત કરીને, ભવિષ્યમાં આ મહિલાઓને બીજા ઈલાબેન ભટ્ટ મળવા કેટલા કપરા છે, શું કહેશો આપ? ખબર નથી પડતી, સાચે કહું છું. આજનો દિવસ છે ને આમ એમ જ લાગે છે કે હવે કરીશું શું, ઈલાબેન વગર કરીશું શું, એવું જ અત્યારે તો લાગે છે. બધા પાછા મળીશું, સાથે વાત કરીશું, પણ આજનો દિવસ તો એવો છે કે જયારે અમે કોઈ વિચારી જ નથી શકતા. સાચું કહીએ ને તો એમના સિવાયનું બીજું કશું વિચારી સ્તબ્ધ થઈ ગયા, બધા સ્તબ્ધ થઈ ગયા છે. હું પણ સ્તબ્ધ થઈ ગઈ છું. સાથે સાથે જયશ્રીબેન, માઇક્રો ફાઇનાન્સ માટે પણ પુરસ્કાર એમને મળી ચૂક્યો છે. મેં એ પણ સાંભળ્યું છે એમને કે માઇક્રો ફાઇનાન્સની એટલી બધી વિચાર ધરાવતા હતા કે એમને એ લેવલ પર પણ પુરસ્કાર મળ્યા છે. આમ જોવા જાવ તો જે સેવા બેંક શરૂ કરી એ માઇક્રો જ હતી, માઇક્રો ફાઇનાન્સ બેંક હતી પણ માઇક્રો જ હતી. અને એમાં જયારે માઇક્રો અહીંયા જ કર્યું, ખાલી અમદાવાદ અને ગુજરાતમાં જ કર્યું, ત્યારે બધા સ્ટેટ્સમાંથી જે બધા કરવા માંગતા હતા એ લોકો બધા અમને કહેવા માંડ્યા કે તમે અમને બતાવો ને આ કેવી રીતે થાય છે, મોડેલ બતાવો. તો ત્યારે એમણે બીજું મોડેલ શરૂ કર્યું, એ છે FWW કે છે. એમાં કે તમે જે બલ્ક પૈસા છે, એ બલ્ક પૈસા છે તે જેને જોઈતા હોય તેમને કઈથી લઈ આવીને આપતા હતા.
અને એ લોકો પછી બીજા બધાને કરે એમ કરીને શરૂઆત ત્યાંથી થઈ. જી જી જી. પણ એના પછી એમ પણ લાગ્યું કે આનાથી પણ વધારે કામ કરવાની જરૂર છે, એટલે એક નેટવર્ક શરૂ કર્યું. બરાબર. કે જે પણ એમાં બેંકો પણ હોય કે નાની સંસ્થાઓ પણ હોય, પણ જે ગરીબોને કામ આપતા હોય એ બધા ગરીબો માટેની જે સંસ્થા હોય એવું એક આખું સાધન કરીને એક આખી સંસ્થા ઉભી કરી, એ નેટવર્કિંગ કર્યું. અને તમે જે ઇન્ટરનેશનલ કહો છો તે શું થયું, એ જ સમયમાં 82 કે 83 માં આફ્રિકામાં એક મોટું ફંક્શન હતું. એમાં બધા હતા, પણ એમાં 4 બહેનો હતી જેમને સેવિંગ ને એમાં રસ હતો. એમાં એક ઈલાબેન હતા, બીજા એક અમેરિકન હતા, ત્રીજા એક ફિલિપિન્સ વાળા હતા, ચોથા એક આફ્રિકન હતા. તો એ 4 જણ ભેગા થયા ત્યારે એમણે એમ વિચાર કર્યો કે આપણે આપણા દેશમાં કરીએ છીએ પણ આખી દુનિયામાં પણ આવી જ બધી બહેનો જે છે એ બહેનોની જરૂર છે, તો આપણે કેમ એક એવી બેંક ના બનાવીએ, એક એવી સંસ્થા ના બનાવીએ. એમ કરીને વિમેન્સ વર્લ્ડ બેન્કિંગ, WWB, એક પ્રકારની વર્લ્ડ રિંગ બની ગઈ હા એ વર્લ્ડ. એટલે અત્યારે એ પણ ચાલે છે, પણ એમાં પણ સૌથી પહેલા પ્રમુખ તો ઈલાબેન જ હતા. હા ચોક્કસ. આ જે હું પેલું કહું છું નેટવર્ક વાળું કહું છું, એમાં પણ ઈલાબેન જ શરૂઆત. બિલકુલ બિલકુલ. એટલે બધી જગ્યાએ શરૂઆત એમની હતી. એટલે જ બધા માઇક્રો ફાઇનાન્સ નું જે પણ અત્યારે પણ કાલે તો આમ એટલા બધા માઇક્રો ફાઇનાન્સ વાળાના મારે પાસે વોટ્સએપ આયા કે હજી મેં બધા વાંચ્યા. પણ જે સમાચાર મળ્યા નિધનના ત્યારે આપના મગજમાં શું વિચારો અચાનક આવવા માંડ્યા? કારણ કે ઈલાબેન આટલું બધું આપણને યોગદાન આપી ગયા છે, આટલી બધી મહિલાઓના જીવનમાં મોટા ભાગનું યોગદાન ઈલાબેનનું રહ્યું છે. હા, એટલે જ્યારથી એ માંદા પડ્યા ત્યારથી જ બધાના મગજમાં એમ જ હતું કે શું થશે, પણ બધાને હોપ હતી કે એ પાછા આવશે, બધાને હોપ હતી કે પાછા આવશે. જી. પણ બધાએ ઘણા લોકોએ બધાએ ભજનો કર્યા, બધું બહુ બધા એ જ આમ કે કેવી રીતે ઈલાબેનને પાછા લાવીએ આટલામાંથી, એ જ બધાના મગજમાં હતું. એટલે આજના દિવસમાં તો હું કંઈ નથી કહી શકતી, પણ ભવિષ્યનો વિચાર તો કરવો જ પડશે. બિલકુલ બિલકુલ. જીવનભાઈ, બીજો એક સવાલ પણ થઈ રહ્યો છે કે જે ઘણી બધી ઘટનાઓ યાદ આવી રહી છે ને એવામાં એક સવાલ છે જે ટ્રેનિંગ આપીને મહિલાઓને મોટા પ્રમાણમાં એમનું એક માધ્યમ છે કે જે સેવાના માધ્યમથી ટ્રેનિંગ પણ આપી મહિલાઓને, આટલા બધા મોટા પ્રમાણમાં કામ કર્યા બાદ બ્રોડકાસ્ટ ઇક્વિપમેન્ટથી લઈને કેબલ સુધી શું કહેવાય કે શીખવાડ્યું છે ઈલાબેને? જો એક સવાલ થાય તો. ખરેખર તમે મીડિયાની વાત તો આપણે રહી, ઈલાબેને માત્ર મહિલાઓને સંગઠિત કરી કે એમને પૈસા બચત કરતા કરે એટલું જ નહીં. અમે સ્ટોરી કરી હતી આજ તકમાં મેં એની ઉપર કે શાકવાળા બેન વિડીયો કેમેરા ચલાવતા હોય, લીલાબેન, એ એક આખું એક આઇકન જેવું થઈ ગયું અને દુનિયાભરના લોકોને એમાં રસ પડેલો એ સ્ટોરીમાં કે એક શાકવાળા શાક વેચે જ પછી એવું ને શાક વેચે છે સવારે ને સાંજે સેવામાં આવી વિડીયો કેમેરા ચલાવે, આપણો ઇન્ટરવ્યુ કરે, શૂટિંગ કરે, જેમ આપણે ચેનલમાં કરીએ, એડિટ કરે ને પાછું એ બનાવે. એટલે એ તો એક નેક્સ્ટ લેવલની વાત હતી, પણ વધારે હું એટલા માટે મને ઘણી ખબર છે નહીં એટલા માટે બોલું હું ઈચ્છું કે જયનારાયણભાઈ થોડા વિચારો એમણે જે લખ્યું તેમાંથી શેર કરે. ચોક્કસ. હવે જયનારાયણભાઈ, આપના તરફથી પણ સાંભળવા માંગીશું આ ઈલાબેનનું વ્યક્તિત્વ, પ્રતિભાની આપણે વાત કરી રહ્યા છીએ. અને બીજી વસ્તુ, જયનારાયણભાઈ, આપના શબ્દોમાં સાચી શ્રદ્ધાંજલિ ઈલાબેનને શું હોઈ શકે? સાચી શ્રદ્ધાંજલિ કોઈ પણ વ્યક્તિને આપવી હોય તો એને જે કામ જ્યાંથી છોડ્યું છે ત્યાંથી આગળ વધારીને એની જે અપેક્ષા હતી ત્યાં સુધી લઈ જવું અને પૂરું કરવું. બરાબર છે. ઈલાબેન વિશેનો બીજો મુદ્દો હું હંમેશા કહીશ કે બધી વાત આપણે કરીએ પણ સંસ્કૃતમાં એક શ્લોક છે કે શતમ જાય તે વીરમ સહસ્ત્રેષુ ચ પંડિત દાતા 10 સહસ્ત્રેષુ દ્રષ્ટવા જાય તો વા નવા. એટલે વીર પુરુષ પાકી શકે, દાતા પાકી શકે, બધા પાકે, પણ દ્રષ્ટા એ જેની પાસે વિઝન છે એ જન્મે કે ન પણ જન્મે. અને ઈલાબેન એક વિઝનરી હતા. બિલકુલ. એટલે આ એમનો બીજો ગુણ મને આકર્ષે છે. ત્રીજી વાત છે, આપણે ગુજરાતીઓ પોતાના ઇતિહાસ વિશે બેખબર છે એટલું જ નહીં, પણ આપણા રસનો વિષય જ નથી. આપણા રસનો વિષય, હું પૈસાને પરમેશ્વર ગણું છું, એટલે પૈસો અમારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. દરેક માણસની ગણતરી એ પ્રમાણે કરવાની. એટલે આ પરિસ્થિતિમાં જે થવું જોઈએ તે થતું નથી. તુલસીદાસજી મોટા રામાયણી બન્યા ત્યાર પછી એમના ગામમાં એમની પધરામણી કરવાની હતી, તો ઘણા લોકો કરી ચુક્યા હતા. તુલસીદાસજી તો સંત પુરુષ, એમણે કઈ પૂછ્યું ને કે આટલા વખતે કેમ આવે, એ સારું આવીશ. પછી એમની પધરામણી થઈ ત્યારે એક માજી
કોઈને પૂછતા હતા કે આ શું છે, ઢોલ વાજા વાગે છે ને આ લોકો બધા આવે છે ને શેનું છે? એટલે કે મળજી તને ખબર નથી મળી, આપણા ત્યાં મહાન કથાકાર તુલસીદાસજી આવે છે. મહારાજી ઉભા રહ્યા, એટલે નજદીક આવ્યો વરઘોડો, એટલે આપણે આમ છાગલી કરીને જોયું અને પછી એમના મોઢામાંથી ઉચ્ચાર નીકળી પડ્યા કે અરે આ તો આપણો તુલસીઓ છે. બરાબર, આ આપણો તળસ્યો છે. એટલે તુલસીદાસજીના મોંમાંથી ચોપાઈ નીકળી કે તુલસી ગયો, દાસ ગયો, રહ્યો તળસ્યો નામ, તુલસી વહાં ન જાયો જહાં બાપ કો ગામ. માણસની સૌથી છેલ્લી કદર એના વતનમાં થતી હોય છે, એના ઘરમાં થતી હોય છે. એટલે આપણે ગુણાનુરાગી નથી, અને જ્યાં ગુણાનુરાગી છે તે સિલેક્ટિવ ગુણાનુરાગી છે. કેટલીક કોમોએ કેટલાક નેતાઓને પોતાના કરી લીધા છે, જાણે એટલે આપણે ગુજરાતીઓએ આ વિશે વિચારવાની જરૂર છે કે આપણા ગુજરાતની એટલી મહાન વિભૂતિઓ થઈ ગઈ છે, અત્યારે એના પર કામ કરી રહ્યો છું કે જેને આપણે જાણતા જ નથી. ચોક્કસ. અને છેલ્લે ઈલાબેન પાસેથી એક શીખવા જેવી વસ્તુ એ છે કે જે માણસ સારો શ્રોતા હોય એ હંમેશા સારો વિદ્યાર્થી બની શકે. મને બધું આવડે છે MBA એવું નહીં. આપણે સાંભળો, પેલો માણસ કે છે ધીરજથી સાંભળો, એમાંથી કંઈક નવું મળશે. દરેકને ભગવાને બુદ્ધિ આપી છે અને આપણે જ કહીએ છીએ કે તુંડે તુંડે મતિર વિદ્ના કૂપે કૂપે નવમ જલમ. એને સાંભળો. એટલે એ આખું ઈલાબેનનું વ્યક્તિત્વ જે છે. અને છેલ્લે હું ઈલાબેનના ની ચીવટની એક વાત કરવા માંગુ. અમારા વચ્ચે એક કોમન દિવાલ છે. કઈ વરસાદ વધારે પડ્યો એટલે એમાં ઝાડનું ડાળું પડ્યું, તૂટી ગઈ. એટલે પેલા કહ્યું મારે ચોકીદાર તૂટી, તમે રિપેર કરાવી નાખજો. એટલે એને કરાવી દીધું. એટલે મેં સામેથી પૂછ્યું કે આ સહિયારી દિવાલ છે તો અડધા પૈસા અમારે આપવા બેન, આટલી ઝીણવટભરી ખબર રાખો છો તમે, આવીને ચા પી જઈશ એટલે પૈસા મળી જશે મને. પણ એક મજાની વાત એ છે કે મને અનુભવ થયો છે એના કારણે કે જયારે પોલીસ ગોઠવાયેલી હોય બંદોબસ્ત, એટલે મારી બારીમાંથી જ દેખાય રસ્તો બાજુ બાજુ છે. એટલે હું મારા પટાવાળાને પૂછું કે જાણી લાવ કોણ આવવાનું છે. તો મોટા ભાગે ઈલાબેનના મુલાકાતીઓ વિદેશી અનુભવો જ હોય. મને સમ થવા પણ બહુ ઓછા આપણા પ્રધાનો આવતા હોય કે આપણા જે લર્નેડ માણસો કહેવાય કે એના મન ઈલાબેન એ ગઈકાલ હશે કદાચ, પણ ઈલાબેન એ ગઈકાલ નથી. જેમ મહાત્માજી એ શાશ્વત શિક્ષણની એક જીવંત જંગમ વિદ્યાપીઠ હતા, તેમ ઈલાબેન પણ એક જંગમ વિદ્યાપીઠ હતા. અને આવનાર સમયમાં પણ એમણે જે કર્યું છે એમાંથી આપણને ઘણી દોરવણી મળતી રહેશે. અને ઈલાબેનને સાંભળવા, વાંચવા, ઈલાબેનનું જીવન ચરિત્ર સાંભળવું, વાંચવું, અને આપે જેમ કીધું જયનારાયણભાઈ, સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે આગામી પેઢીમાં પણ આ જે લેગસી છે તે જળવાઈ રહે, તેના પણ પ્રયત્નો દરેક સ્તર પર થવા જોઈએ. પછી મીડિયાના માધ્યમથી હોય કે સામાજિક સ્તર પર હોય, દરેક સ્તર પર થવા જોઈએ. પણ આશા રાખીએ છીએ કે જ્યારે હમણાં ધીમતભાઈએ બહુ સારી વાત કરી કે એક બાજુ રાજકીય ગલિયારીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે ચૂંટણી માટેની, અને એવામાં આ સમયમાં જ એક સમય કાઢીને GSTV તરફથી ઈલાબેન ભટ્ટને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો આ પ્રયાસ હતો. એના ભાગરૂપે આ ચર્ચા કરવામાં આવી હતી. આ જ રીતે વ્યક્તિ વિશેષ પર ચર્ચા કરી હતી ઈલાબેન ભટ્ટ કે જેઓ મહિલા સશક્તિકરણના મશાલજી કહેવાય છે. એવા ઈલાબેન ભટ્ટના જીવન ચરિત્ર પરથી ઘણું બધું લોકોને શીખવા મળે છે. શીખવું જ નહીં પરંતુ શીખીને તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે. જો અમલ કરવામાં આવે તો ઘણા બધા ગુણો ઈલાબેન ભટ્ટના જીવનમાં હતા તે લોકો પોતાના જીવનમાં ઉતારી શકે છે. તો આશા રાખીએ છીએ કે આ લેગેસીને આપણે આગામી સમયમાં પણ લંબાવી શકીએ, જાળવણી કરી શકીએ એવી આપણે આશા રાખીએ છીએ. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો દર્શક મિત્રો, ફરી મળીશું ધ રિયલ ડિબેટમાં અનેક વિષય પર ચર્ચા કરવા માટે, સાથે નવા વ્યક્તિત્વ વિશેની પણ આપણે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.